નમસ્કાર, હું રેશમા. અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત કરું છું. તો ખાસ અત્યારે કોરોનાના કારણે જે આપણે પરિસ્થિતિઓનું કરી રહ્યા છે, હવે તેના માટે બહુ વધારે આપણે હેરાન પરેશાન નહીં થવું પડે તેવા સમાચારો ધીરે ધીરે હવે આવી રહ્યા છે. તે છે કોરોનાની વેક્સિન. અને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કે કોરોના વેક્સિનના વિતરણ અને રસીકરણ સુધીની જે યોજનાઓ જે છે તે ઘડવામાં આવી રહી છે અને જે અલગ અલગ જે ફેઝ હોય છે તે ફેઝને પણ પસાર કરવામાં આવી રહ્યા છે. પણ દર્શક મિત્રો, એક વાત બહુ સાચી છે કે જે પ્રકારે કોરોનાના કારણે એક ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારબાદ કેસીસમાં વધારો થયો, ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો, કેટલા બધા મૃત્યુના આંકડાઓ દરરોજ આપણે જોતા હતા, ત્યારે ચિંતા જરૂરથી થાય કે આ મહામારી ક્યારે પૂરી થશે, કેવી રીતે આનો આપણે સામનો કરીશું. પણ વેક્સિનના સમાચાર જે છે એ ધીરે ધીરે લોકો સુધી પહોંચ્યા અને એક વિશ્વસનીયતા જે કેળવાય તેના માટે સતત પ્રયાસો દરેક જગ્યાએથી કરવામાં આવી રહ્યા છે. પણ સાથે આપણે ધીરજ રાખવી બહુ જરૂરી છે અને તે સાથે સાથે જ ધીરજતાથી જ આ વેક્સિન જે છે એ ટ્રાયલ થશે, લોકો સુધી પહોંચશે, ત્યારબાદ એમાં કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી થતા ને. આ સૌથી મોટી અહીંયા ચેલેન્જ છે અને તેને પણ પાર કરવી, પસાર કરવી, આ જે છે લાંબી પ્રોસેસ હોય છે અને તેની અંદર આપણે સાચવીને પોતે પણ એટલો જ સપોર્ટ કરવો એ બહુ જરૂરી છે. વિશ્વસનીયતા કેળવાય તેની માટે સતત કોશિશ થઈ રહી છે. તો ખાસ જે પ્રકારે આપણે જોઈએ કે વિતરણ અને રસીકરણ અંગે કેન્દ્ર સરકારે જે યોજના બનાવી છે અને જે મોક ડ્રીલ થવા જઈ રહી છે, જેમાં ગુજરાત, આસામ, પંજાબ અને આંધ્રપ્રદેશમાં યોજાવાની છે, એવા સમાચારો આપણને મળ્યા છે. તો એકચ્યુઅલી જ્યારે રસીકરણની વાત હોય કે જ્યારે ટ્રાયલની વાત હોય છે, એ શું હોય છે આપણે સાદી ભાષામાં સમજવું બહુ જરૂરી છે. કારણ કે આવી રીતે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે રસી આપશે તો કોઈ સાઈડ ઇફેક્ટ થશે, તો આવું થશે, તો આ પ્રકારની જે ઇમેજિનેશન આપણા હોય છે હંમેશા સામાન્ય મનુષ્યના દોડતા હોય છે. પણ તેમાંથી બહાર નીકળીને એક વિશ્વસનીયતા કેળવવા માટે આપણે શું કરવું જોઈએ, કેવી રીતે આનું ધ્યાન રાખવું જોઈએ, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. કેવી રીતે ટ્રાયલ થશે, કોણ કોણ લોકો આની અંદર વોલેન્ટિયર બની શકશે, કેવી રીતે અહીંયા ધ્યાન આપવામાં આવશે, એટલે આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે જોડાયા છે ડોક્ટર રચિત પટેલ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, અને ડોક્ટર શિરાજ શાહ, પ્રિન્સિપલ LJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, અને ડોક્ટર વિરંચી શાહ, જે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ IDMA. તો આપ તમામનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં. થેન્ક યુ. સૌપ્રથમ હું વિરંચીજી આપની પાસે આવીશ કે ખાસ કરીને જે પ્રકારે આ સમાચારો આવી રહ્યા છે, લોકો જે છે એક આશા બાંધીને બેસેલા છે, કારણ કે સતત આટલા સમયથી માસ્ક પહેરવાનું, સેનિટાઈઝર જે છે તેમાં તો આપણે જોઈએ કે આ ઘણા બધા એવા પોઈન્ટ છે એની અંદર લોકોને વેક્સિનની આશા વધારે બંધાય છે અને વેક્સિન આવશે એની અંદર ઘણું બધું ક્લિયર થશે. તો અત્યારની હાલની પરિસ્થિતિઓ શું છે? મેડમ, વેક્સિન જે ડેવલપ કરવાનું બીડું વિશ્વએ એક સાથે સોલિડરિટી મુવમેન્ટમાં શરૂ કર્યું હતું. એમાં વિશ્વના બધા જ દેશોએ એક સાથે એફર્ટ શરૂ કર્યા કે આનો વેક્સિન ડેવલપ થઈ શકે. કારણ કે સામાન્યતઃ કોઈ બી દવા કે વેક્સિન ડેવલપ કરવાનું કામ વર્ષોનું હોય છે. મિનિમમ 5 થી 7 વર્ષ જતા હોય છે કોઈ બી વસ્તુની દવા લઈને ટ્રીટમેન્ટ અથવા એનું વેક્સિનેશન શોધવામાં. પરંતુ જે આ અત્યારે ઇમરજન્સી સર્જાઈ છે એને ધ્યાનમાં રાખીને વિશ્વના દરેક દેશોએ WHO ના નેજા હેઠળ અને ઇન્ડિપેન્ડન્ટલી એક સોલિડરિટી રાખીને ડેવલપ કરવાનું શરૂ કર્યું અને જેમાં ભારતે ખૂબ અગ્રણી એકદમ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવ્યો. કારણ કે ભારત અત્યારે દુનિયામાં વેક્સિન બનાવનાર માટે ઇટ ઇઝ ધ બિગેસ્ટ મેન્યુફેક્ચરર ઓફ વેક્સિન્સ. આપણે એકદમ આગળ છીએ વેક્સિન મેન્યુફેક્ચરિંગમાં. અને જો દુનિયાને આ વેક્સિન બનાવીને કોઈ આપી શકે તો ભારત એક ઇમ્પોર્ટન્ટ રોલ આમાં પ્લે કરી શકે એવો હતો. એટલે ભારતે પણ આની અંદર ખાસા એવા કામ કર્યા છે. ભારતે 2 પ્રકારના આપણે કામ કર્યા છે. એક તો જે ઇન્ટરનેશનલી ડેવલપ થતી વેક્સિન્સ હતી એને આપણે મેન્યુફેક્ચરિંગ બેઝ પ્રોવાઈડ કર્યું છે અને ઇન્ડિયામાં આપણે જ્યારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં વાત કરી છે કે આપણે આગળ નથી, તો એ પણ ખોટું પ્રૂવ કરતા આપણે ઇન્ડિજિનિયસ વેક્સિન્સ પણ ડેવલપ કરી છે જે હાલ ડ્રગ રેગ્યુલેટરના પાસે એપ્રુવલ પર પેન્ડિંગ છે અને બહુ જ ટૂંક સમયમાં એપ્રુવલ આવી શકે એવી શક્યતાઓ છે. તો વેક્સિન ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયાની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી બહુ ડેવલપ છે અને આપણે વિશ્વને વેક્સિન આપી શકે એવી ક્ષમતા ધરાવીએ છીએ અને ભારતમાં આ ટૂંક સમયમાં રોલ આઉટ થશે એવું દેખાય છે. આના પગલા રૂપે આપણે જોયું છે કે ખુદ પ્રધાનમંત્રીજી ઇમ્પોર્ટન્ટ જે 3 મેજર વેક્સિન પ્રોડ્યુસર્સ છે એમને ત્યાં વિઝિટ કરી,
કે ગવર્મેન્ટ એકદમ સિરિયસ છે આ મેટરમાં, જે દર્શાવે છે. એ સાથે રેગ્યુલેટરને બી આ બધી જ વેક્સિનના ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 ના સ્ટડીઝ જે થઈ રહ્યા છે એને મોનિટર કરી રહ્યું છે અને એને એપ્રુવલ આપશે જો બધું પ્રોપર હશે તો. એ સાથે ગવર્મેન્ટે આ વેક્સિન ઇન્ડિયાના ખૂણે ખૂણે પહોંચી શકે એના માટે અત્યારે જે મોક ડ્રિલ ચાલુ કર્યું છે એમાં સપ્લાય ચેઇન પ્રોપરલી જે ટેમ્પરેચર, કોલ્ડ ચેઇન ટેમ્પરેચર જોઈએ એ ટેમ્પરેચર પર દુનિયાના દેશના જે નાની જગ્યાએ આપણે પહોંચાડી શકીએ, કેવી રીતે કેટલા સમયમાં પહોંચાડી શકીએ એ બધાનું સ્ટડી ચાલી રહ્યું છે. તે સાથે ભારત સરકાર તરફથી લગભગ 1 થી 1.5 લાખ વેક્સિનેટર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યા છે, જેમાં વેક્સિનેટર્સને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એટલે પ્લસ જે આપણા વોલન્ટિયર્સ છે એ લોકોને કોઈ એડવર્સ રિએક્શન્સ આવે છે કે કેમ એનો સ્ટડી થઈ રહ્યો છે. એટલે આપણે વેક્સિન ઇન્ડિયામાં પ્રોપરલી લોન્ચ થઈ શકે, સાયન્ટિફિકલી લોન્ચ થઈ શકે અને આપણા જે પોપ્યુલેશન છે એ પ્રોપરલી વેક્સિનેટ થાય અને એક આ મહામારીમાંથી આપણે છુટકારો મળે એના માટે ખૂબ સાયન્ટિફિક એપ્રોચ સાથે ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે મેડમ. જી, ખૂબ જ સરસ જે પ્રકારે આપણે જોઈએ છે કે જે પરિસ્થિતિઓને ડામવા માટે તમામ દરજ જે છે એ કામ કરવામાં આવી રહ્યું છે. ડોક્ટર શ્રીરાજ, જે પ્રકારે અત્યારની આ પરિસ્થિતિઓ છે લોકો સુધી, એક તો સૌથી પહેલા કોઈ પણ રીતે આપણે જોઈએ છીએ કે મહામારીનો એક ડર જે છે લોકોમાં, તે કાઢવાની સતત પ્રયત્ન નાના માળખાથી લઈને મોટા સુધી દરેક માળખાકીય રીતે થઈ રહ્યા છે. અને તેમાં જો વાત કરવામાં આવે કે વેક્સિનના જે સમાચાર છે, લોકો અત્યારે દરેક દરજ્જા ઉપર રહીને માણસો એવી રાહ જોઈને બેસેલા છે કે વેક્સિન આવે તો ઘણી બધી રીતના આપણને ફાયદો થઈ શકે એમ છે. તો શરૂઆતી ધોરણે આપણે આ સમાચારને સામાન્ય લોકો કેવી રીતે સમજી શકે? આમાં રેશમાબેન મારે એક ખાસ એ કહેવું છે કે અત્યારે તમે જોશો ને તો કોવેક્સિન જે આપણી ઇન્ડિજિનિયસ વેક્સિન છે એના ટ્રાયલ શરૂ થઈ ગયા છે ફેઝ 3 ના. સોલા સિવિલમાં 1000 વોલેન્ટિયર્સનું રિક્રુટમેન્ટ ચાલુ થઈ ગયું છે. ટોટલ 26,000 વોલેન્ટિયરનો જે આખો પ્રોગ્રામ છે 25 નવેમ્બરથી ચાલુ થયો. હવે જે પ્રોબ્લેમ અત્યારે આવી રહ્યો છે, હું તમારા પ્રશ્નના સંદર્ભમાં કહું છું, પ્રોબ્લેમ એવો આવી રહ્યા છે કે દેર આર 2 રીઝન. 2 રીઝનના કારણે વોલેન્ટિયરોનો જે આપણને જે પ્રતિભાવ મળવો જોઈએ, કે રિએક્શન મળવો જોઈએ, રિસ્પોન્સ મળવો જોઈએ, નથી મળી રહ્યો. ફર્સ્ટ રીઝન કે લોકોના મનમાં એવું એક ધારણા છે કે આ કોઈ પણ વેક્સિન લો એની બહુ સાઈડ ઇફેક્ટ થાય. અને બીજો પ્રોબ્લેમ મગજમાં એવું છે કે ભાઈ બધાને વેક્સિન મળવાની જ છે તો હું શું કામ વેક્સિન લઉં. આ બે મુદ્દા છે. તો સાઈડ ઇફેક્ટના સંદર્ભમાં એઝ અ ફાર્માસિસ્ટ તમને કહી દઉં કે તમે જો 4 ફેઝ વેક્સિનના ફેઝને સમજશો તો પહેલા કે બીજા ફેઝમાં જ એવું નક્કી થઈ જાય કે આની સેફટી કઈ રીતની છે. જુઓ, કોઈ પણ વેક્સિનમાં થોડી સાઈડ ઇફેક્ટ તો રહેવાની. પ્રોબ્લેમ ક્યારે આવે કે જ્યારે કોઈ જીવલેણ એડવર્સ ઇફેક્ટ આવે ત્યારે પ્રોબ્લેમ આવે. તમે કોઈ પણ વેક્સિન લઈ લો, તમે સપોઝ અત્યારના કોવેક્સિનની વાત કરો તો કોવેક્સિનના પણ જે ચિલ્સ કહો કે હેડેક કહો કે થોડુંક તમને માથામાં આ દુખાવો થાય એ બધું રહેવાના જ છે. કોઈ પણ ફેઝ 1માં ફેઝ 2માં થોડા રહેવાના, પણ એ જીવલેણ સાબિત નથી થતું. ફાઇઝરમાં વચ્ચે એવું આવ્યું હતું કે ઘણા લોકોને એલર્જીક રિએક્શન થાય છે, એનાફાઇલેટિક શોક થાય છે, તો યુકેમાં તો પ્રેગ્નન્ટ વુમેનને એલર્જીક પેશન્ટને આપવાનું બંધ કર્યું હતું. પછી તમે જુઓ મોડર્નાના કેસમાં પણ એવું થયું હતું. ઘણા ફાઇઝરમાં તો એવું થયું હતું કે 4 લોકોને ફેશિયલ પાલ્સી જેવું થઈ ગયું હતું. એસ્ટ્રાઝેનેકામાં તમે રિસન્ટલી તમે સાંભળ્યું હશે કે ઘણાને પ્રોબ્લેમ થયા. ઇવન કોવેક્સિનમાં પણ વાયરલ એન્સેફેલાઇટિસ ને બધા ઇસ્યુ થયા. તો પોઈન્ટ એ કે આ બધા એવા એકાદને થઈ શકે, પણ જરૂરી નથી એ બધા વેક્સિન રિલેટેડ હોય. અને એ ભાગ્યે જ થાય તો થોડી સાઈડ ઇફેક્ટ થાય, પણ એનો જે મોટો એડવાન્ટેજ છે, સેફ છે અને એની એફિકસી છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકોને મારે આ જ વિનંતી છે કે તમે સાઈડ ઇફેક્ટથી કે એનાથી ગભરાઓ નહીં, કારણ કે વેક્સિન આપણા માટે બહુ મોટું શસ્ત્ર છે જો તમારે મહામારીમાંથી નીકળવું હોય તો. અને બીજું કે એક પ્રશ્ન આવે છે કે વેક્સિન બધાને મળવાની છે તો અમે ના લઈએ તો શું કામ? પણ સવાલ એ છે કે જેમ વિરાનજી શાહ સાહેબે કીધું કે આ રીતે કોલ્ડ ચેનને મારફતે આ રીતે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ બની રહી છે, તો એને બધા આગળ પહોંચાડતા પહેલા તો આપણી વસ્તી બહુ છે, પહોંચાડતા ખાસો વખત લાગશે. તો જરૂરી નથી કે તમને કાલથી બધાને વેક્સિન લાગશે કે અઠવાડિયા પછી લાગશે. તો આપણે વેક્સિન સિવાય પણ વેક્સિન લઈને તો આપણે આશાવાદ રાખવાનો જ છે. વેક્સિન ના લીધી હોય તો પણ આપણે બચવાનું છે. તો હું તો બધાને એવું જ કહીશ કે બધાને વેક્સિન મળે કે ના મળે, તમે પોતે તમારું વિચારો. તો ચોક્કસ વેક્સિન લો, વોલેન્ટિયર બનો અને આ સરકારનો જે અભિગમ છે એને તમે સહકાર આપો.
રાઈટ રાઈટ, એકદમ વાત આપની સાચી છે કે આપણે ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબલ બનવું પડશે પોતે જેવી રીતે કે બીજાથી આપણે બચવા માટે જે પગલા ભરી રહ્યા છે તેવી રીતે વેક્સિન માટે પણ આપણે જવાબદાર બનવું પડશે. ડોક્ટર રચિત, જે પ્રકારે અહીંયા ડોક્ટર વિરનસિંહ અને ડોક્ટર સિરાજે જે વાત કરી છે તે મુજબ આપના મતે સામાન્ય લોકોના મનની અંદર એક તો કોરોનાનો તો ભય છે, તેની સાથે સાથે હવે વેક્સિન જ્યારે આવી રહી છે અને આપણે સમાચાર સારા માની રહ્યા છે, પણ સામાન્ય લોકો સુધી આ એક બી ખોટો સમાચાર, ખોટી વાત જે છે તેમના માનસિકતાને એકદમ બદલાવી શકે તેવી હાલત કરી શકે એમ છે કે જે સાઈડ ઇફેક્ટ છે કદાચ તેમના સુધી આ વસ્તુ પહોંચાડવી એ થોડું ક્રિટિકલ લાગી રહ્યું છે. તો આપ શું માનો છો કે સામાન્ય લોકો સુધી આપણે આ વાત પહોંચાડવી કેવી રીતે, કે કેવા સાઈડ ઇફેક્ટ અહીંયા થઈ શકે છે, શું થઈ શકે છે? અધરવાઇઝ તો કોઈ પણ વેક્સિન જો કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે છે તો તેની માટે કયા કયા પ્રોઝ એન્ડ કોન્સ હોય છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે કર્યો. હવે જેમ સિરાજભાઈએ સમજાવ્યું કે વેક્સિનના અલગ અલગ ફેઝ હોય છે ને એની પ્રોપર સેફટી એની જ્યારે સાબિત થાય છે પછી જ આમ પબ્લિક સુધી વેક્સિન પહોંચતી હોય છે. અત્યારે હાલની તમને પરિસ્થિતિની વાત કરું તો અત્યારે હાલ અમેરિકા અને જે યુકેની જે કન્ટ્રીઝ છે ત્યાં આગળ અત્યારે હાલ વેક્સિન ઓલરેડી આપવામાં આવી રહી છે. જ્યાં યુએસની આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો ત્યાં આગળ એક પ્રોપર એક સોશિયલ મીડિયા કેમ્પેન પણ જોડે ચલાવવામાં આવી રહ્યું છે કે અત્યારે હાલ જે અમારા જે ફ્રેન્ડ્સ છે યુએસમાં કે જે લોકોએ અત્યારે હાલ વેક્સિન લઈ લીધી છે એ લોકોને પ્રથમ તબક્કામાં ઓબ્વિયસલી અત્યારે હેલ્થ કેર વર્કર્સને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. તો આઈ ગોટ માય શોટ એક કરીને એક કેમ્પેન એ લોકોએ સોશિયલ મીડિયામાં ચાલુ કર્યું છે કે જે બી લોકો વેક્સિન લે છે પોતાનો ફોટો અપલોડ કરે છે કે જેનાથી આમ પબ્લિકને એમાં જાગૃતતા આવે. અત્યારે હાલ જો આપણે ભારતની વાત કરીએ તો મુખ્ય 3 કંપની અત્યારે ફ્રન્ટ લાઈન રેસમાં છે. જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે જે આપણું, એ અત્યારે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની જે વેક્સિન છે એને લગભગ આગામી સપ્તાહમાં જ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન માટે એપ્લાય કરવાનું છે. અન્ય જે કંપની છે ભારત બાયોટેકની જે કોવાક્સિન છે, આ ઉપરાંત ફાઇઝરની કંપની પણ ઇન્ડિયા માટે એક અપ્રુવલ માટે એપ્લાય કરવાનું છે. હવે જે આ વેક્સિનની જે અપ્રુવલ પ્રોસેસ હોય છે એમાં જે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે એને એક આખી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી બનાવેલી છે અને કમિટી આ જે તમામ વેક્સિન કેટલી સેફ છે, ફોરેનમાં ટેસ્ટિંગ થયેલું તો ઇન્ડિયાના પબ્લિકમાં કઈ વેક્સિનના ટ્રાયલ થયેલા છે, ઇન્ડિયાની પોપ્યુલેશનમાં એની શું સાઇડ ઇફેક્ટ્સ છે, સેફટી માર્જિન કેટલી છે, એની ઇફેક્ટિવનેસ કેટલી છે, ફર્સ્ટ ડોઝ પછી એના શું રિસ્પોન્સ છે, સેકન્ડ ડોઝ પછી એના શું રિસ્પોન્સ છે, તમામ વસ્તુની ચકાસણી થયા પછી જ એને પરમિશન આપે છે. એટલે આમ જનતાએ જો વેક્સિન આવે તો એમાંથી જે આ ખોટી અફવાઓથી દૂર રહેવાનું છે. આપણે સામાન્ય એક ગોળીના સ્વરૂપમાં એન્ટીબાયોટિક લઈએ છીએ તો એની પણ થોડી સાઈડ ઇફેક્ટ હોય છે. તો આ તો એક કોવિડ વેક્સિન છે તો એ આપણે સ્વીકારીને જ આગળ ચાલવાનું છે. અને જો આ આપણે જે આ કોવિડનો જે પેન્ડેમિક ચાલી રહ્યો છે વેક્સિન સિવાય એનો અંત લાવવો બહુ જ મુશ્કેલ છે. જી ડોક્ટર વિરેનસિંહ, જે પ્રકારે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને વેક્સિન માટેના જે સમાચાર છે એ બહુ જ પોઝિટિવ અત્યારે દેખાઈ રહ્યા છે, પણ અમુક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારે જે આખી પ્રોસેસ થતી હોય, આમાં આપ ત્રણેય એ વાતે સહમત થશો કે આ જે પ્રોસેસ છે કોઈ કોમન મેનને ખ્યાલ નથી આવવાની. એ ફક્ત કોઈ પ્રોસેસમાં નહીં, ફક્ત ને ફક્ત રિઝલ્ટની અંદર જ બિલીવ કરશે કે આ રિઝલ્ટ આવું આવ્યું છે તો મારે એ રસી લેવી જોઈએ કે ના લેવી જોઈએ. ડોક્ટર વિરેનસિંહ, હવે આ પ્રોસેસ કઈ ટાઈપની અત્યારે ચાલી રહી છે અને આગળ કેવા પ્રકારે આ ચાલશે કે જેથી સામાન્યથી સામાન્ય દરેક લોકો સુધી આ વેક્સિન પહોંચી શકે? મેડમ, જેમ રચિતભાઈએ કીધું એમ પહેલું તો લોકોએ સમજવાની જરૂર છે કે આપણે હાલમાં પણ જે દવાઓ લઈએ, સિમ્પલ પેરાસિટામોલ જેવી ટેબ્લેટ લેતા હોઈએ કે એઝિથ્રોમાઇસિન ઇન્ફેક્શન, જે કોવિડ ઇન્ફેક્શન થાય છે, એઝિથ્રોમાઇસિન, ફેવિપિરાવિર આવી દવાઓ લઈએ છીએ, દરેક દવાની એક એડવર્સ ઇફેક્ટ હોય જ છે બોડીની અંદર કોઈ પણ એક્સટ્રેનિયસ વસ્તુ આપણે નાખીએ, બહારની કોઈ વસ્તુ નાખીએ તો એ બોડી એના પર રિએક્ટ કરવાનું જ છે અને એની સાઈડ ઇફેક્ટ થતી જ હોય છે. અને વર્ષોથી એક ઇન્ટરનેશનલી એપ્રુવડ પ્રોટોકોલ હોય છે કે જેમાં રિસ્ક અને બેનિફિટને વે કરવામાં આવે, એને પ્રોપરલી સ્ટડી કરવામાં આવે છે અને એના પરથી નક્કી થાય છે કે આ વસ્તુ હ્યુમન્સમાં યુઝ કરી શકાય કે નહીં. જ્યારે આપણે આ વેક્સિનની વાત કરીએ તો આવું જ એક ઇન્ટરનેશનલી એપ્રુવડ પ્રોટોકોલ જે WHO એપ્રુવ કર્યું છે અને એ જ પ્રોટોકોલ જે યુએસ અને યુરોપ જેવા દેશ વાપરે છે એ જ ટાઈપનો પ્રોટોકોલ ભારતે પણ બનાવેલા છે. અને ભારતમાં જે વેક્સિનની સ્ટડી થશે એ સ્ટડી એ પ્રોટોકોલ સાથે કમ્પેર કરવામાં આવે કે આમાં જેમ ચિરાગભાઈએ કીધું ફર્સ્ટ અને સેકન્ડ ફેઝ જે હોય છે એ સેફટીનો હોય છે. સેફટી ને એફિકસી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. હવે એ સ્મોલ પોપ્યુલેશન પર હોય, ફેઝ થઈ હોય એ લાર્જ પોપ્યુલેશન પર હોય. એટલે આ સેફ અને ઇફેક્ટિવ તો છે પણ આપણે કદાચ 1000 જણ કે 2000 પેશન્ટ પર કર્યું હોય, હવે આપણે 25,000, 50,000 કે લાખ પેશન્ટ પર ટ્રાય કરીને જોઈએ છે.
અને ડબલ ક્રોસઓવર સ્ટડી કરતા હોઈએ છીએ, જેથી કરીને આપણને એક એસ્ટાબ્લિશ થઈ જાય સાયન્ટિફિકલી કે આ અસર પણ કરવાનું છે ને સેફ બી છે. એટલે હું સામાન્ય એક નાગરિકને એવું કહેવા માંગીશ કે ભારતનો જે ડ્રગ એક્ટ છે, જે લીગલ આપણી પાસે પ્રોવિઝન્સ છે, એક્સપર્ટ કમિટી છે, એ બધા ઇન્ટરનેશનલ નોર્મ્સને સંલગ્ન છે. અને ભારતમાં જે પણ વેક્સિન એપ્રુવ થશે એ ડેફિનેટલી ઇન્ટરનેશનલ પેરામીટરમાં પાસ થતી હશે એવી જ એપ્રુવ થશે. માટે બિના સંકોચે વેક્સિન લેવી. બીજી એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી કે વેક્સિન આવે આનો અંત નથી. વેક્સિન તમારી ઇમ્યુનિટી વધારે છે, કે જેથી કરીને જો તમે કોન્ટામિનેટ થાવ, તમે સંક્રમિત થાવ, તો તમારું બોડી આપણે જે ડેથ થાય છે અથવા સિરિયસ પ્રોબ્લેમ્સ થાય છે હેલ્થના, એ ના થાય એના માટે આપણા બોડીને તૈયાર કરીએ છીએ. વેક્સિન સાથે માસ્ક ને બધા જે પ્રિકોશન્સ લેવાના છે લેવાના જ છે, કારણ કે ઓલરેડી વાયરસ થઈ રહ્યો છે. એટલે સામાન્ય માણસે વેક્સિન પોતાની જાતને સ્ટ્રેન્થન કરે છે કે જો કોઈ કોન્ટામિનેશન થાય, રોગ થાય, તો આપણું બોડી એન્ટીબાયોટિક્સ પર કે એના પર નિર્ભર ના રહે. આપણે એને ફાઇટ આપીને આપણા બોડીમાં ડેથ એટલે ફેટાલિટીઝ એકદમ રિડ્યુસ થઈ જાય, અને જે સિમ્પટમ્સ આવે છે ડાયરિયા, વોમિટિંગ, ફીવર, એ બધું આપણને ન થાય. એના માટે આપણા બોડીને સ્ટ્રેન્થન કરીએ છીએ. અને દુનિયામાં આ એક જ આપણને રસ્તો અત્યારે દેખાઈ રહ્યો છે જે ઇમિડિયેટ આપણને મળશે. ટ્રીટમેન્ટ્સ હજુ એના પણ સ્ટડી ચાલી રહ્યા છે, એટલે ટ્રીટમેન્ટ્સ આવતા હજુ પણ સમય લાગશે. તો વેક્સિન ભારતનો જે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDSCO, જે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ અંડર કામ કરે છે, તે લોકો ઇન્ટરનેશનલ પ્રોટોકોલ પ્રમાણે એપ્રુવ કરશે. અને વેક્સિન જ્યારે ગવર્મેન્ટ એપ્રુવ કરે ત્યારે લેવામાં કોઈ વાંધો નથી, અને લેવી જ જોઈશે જો આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરીએ છીએ. જી, વાત આપની એકદમ સાચી છે કે આપણે એ સમજવું બહુ જરૂરી છે. ઇમિડિયેટ જે ઇફેક્ટ આપણે જોઈશે કે કોરોનાથી કેવી રીતે બચે, તો એકમાત્ર વેક્સિન જ આપણી પાસે જે આન્સર છે, અને એ જ આપણી પાસે અત્યારે જે કહી શકાય કે એક વે છે. ડોક્ટર શ્રીરાજ, બીજી એક મહત્વની વાત કે ખાસ કરીને આપણી પાસે જે માસ છે, જે લોકો જે છે તેમને આ વસ્તુને સમજાવવા અને તેમાંથી બહાર કાઢવા એ એક ચેલેન્જ અહીંયા થઈ શકે એમ છે, કારણ કે માસ્ક અને સેનેટાઈઝર કે સોશિયલ ડિસ્ટન્સ માટે પણ જ્યારે નિયમો બનાવવા પડતા હોય છે આપણે, અને તેને કડકાઈથી પાલન કરાવડાવવું પડતું હોય છે, સતત તેના ઉપર બાજ નજર રાખવી પડતી હોય છે, ત્યારે આ માસને કેવી રીતે અહીંયા સમજાવી શકાશે કે જેની અંદર આપણને શું ચેલેન્જ હશે ખરી? જે મેં પહેલા કીધું ને કે જે સૌથી પહેલા લોકોના મગજમાં સંશય કાઢવો પડે કે ભાઈ આ સેફ છે. આ જવાબદારી અમારા જેવા ઇન્સ્ટિટ્યૂટ વાળાની પણ છે, ઈદમાના જે આપણા રિપ્રેઝેન્ટેટિવ છે વિરાંચી સાહેબ, એમની પણ છે, ડોક્ટર સાહેબ રચિત પટેલ એમની પણ છે, અને ખાસ કરી મીડિયાની બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે કે આને સામાન્ય શબ્દોમાં, જે રીતે આપણે આવી રીતે ડિબેટ કરી રહ્યા છીએ, સામાન્ય શબ્દોમાં લોકોને સમજાવે કે વેક્સિન સેફ છે. યુ હેવ ટુ ટોલરેટ સર્ટન સાઇડ ઇફેક્ટ. તમે એનાથી કોઈ જીવલેણ એવો કોઈ ખતરો જ નથી, એ દરેકના મગજમાં નાખવું પડે. ડોક્ટર રચિતે બહુ સારી વાત કરી કે આઈ ગોટ ધ શોટ નામનો એક સોશિયલ કેમ્પેન ચલાવ્યું. આપણે પણ આવા કેમ્પેન ચલાવી શકીએ છીએ, કારણ કે જેમ પોલિટિકલ આપણું કેવું છે કે પોલિટિકલ માસ છે, કે આપણા જે NGOs છે, કે આપણા જે બીજા અધિકારીઓ છે, એ બધા દ્વારા આવું જિલ્લા સ્તરે, ગામ સ્તરે આવું ફેલાવો થયો. કારણ કે જો જ્યાં સુધી 60-70% લોકોને વેક્સિન નહીં મળે ને ભારત જેવા દેશમાં, ત્યાં સુધી મહામારીનો અંત નહીં લાવી શકીએ. વેક્સિન 60%-70% લોકોને પહોંચવી જરૂરી છે. અધરવાઇઝ જરૂરી નથી કે 90-100% લોકોને આપો, પણ એટલીસ્ટ 60-70% લોકોને વેક્સિન આપવી જરૂરી છે. એટલે દરેકના લોકોના મગજમાં તમારે એ ક્લિયર કરવું પડે, સમજાવવા પડે, કારણ કે આ નવો વસ્તુ છે. જયારે તમે વિચારો, જયારે પોલિયો વેક્સિનનું આવું વેક્સિન હતું, જયારે કેમ્પેન હતું, ત્યારે અમિતાભ બચ્ચન થી લઈને મોટા મોટા સ્ટાર આવ્યા, તો અત્યારે આપણે ગર્વથી કહી શકીએ કે વી હેવ ઇરાડિકેટેડ પોલિયો ઇન અવર ઇન્ડિયા. તો આ જ રીતે જો ઇન્ડિયાના કન્ટેક્સમાં તમારે વેક્સિનનો બહોળો વપરાશ, એની સેફટી, એની એફિકસી, એની લેસ સાઇડ ઇફેક્ટ્સ અને એના જે બેનિફિટ્સ છે, જેના લાભ છે, એ જો આપણે દરેક લેવલે મીડિયા દ્વારા અને બધા અધિકારીઓ દ્વારા કે NGO દ્વારા જો આપણે પ્રસારિત કરીએ, તો એનાથી લોકો સમજશે, એની ઇમ્પોર્ટન્સ, આની જરૂરિયાત સમજશે. કારણ કે એક સ્ટેજ છે અત્યારના વોલેન્ટિયર બનવાનો, બીજો સ્ટેજ છે વેક્સિન લેવાનો. તો બંને સ્તરે તમારે એક વિજિલન્ટ એક ટાસ્ક ફોર્સ બનાવીને એને કરવું પડશે. જે રીતે સરકાર મોક ડ્રીલ કરી રહી છે, એ દ્વારા પણ તમે આ રીતે ફેલાવી શકો. તો ઘણા બધા દેશોમાં આવી રીતે સોશિયલ મીડિયા કેમ્પેન, બીજા કેમ્પેન થઈ રહ્યા છે. તો હું વિનંતી કરીશ દરેકને તેમનાથી થતા જેટલા પ્રયત્નો કરે કે જેથી આ એક મિથ જે છે, વેક્સિનની જે ભય છે, એ દૂર થાય, અને વેક્સિન લઈશું તો જ આપણે બધા સુરક્ષિત થઈ શકશું. અને ત્યાં સુધી માસ્ક પહેરવાનું હોય કે સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, એ બધું ચાલુ રાખવું જ પડશે.
જી ડોક્ટર રચિત, જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે સૌથી પહેલો જે સ્ટેજ અત્યારે વોલેન્ટિયરનું છે કે કેટલા વોલેન્ટિયર મળી રહ્યા છે. અહીંયા જે પ્રોસેસ થઈ રહી છે એના અંદર પણ જ્યારે સાઈડ ઇફેક્ટનો ડર તો એમને સતાવે જ છે, પણ તેની સાથે સાથે બીજી બધી બીમારીઓ પણ શું એની ઉપર અસર કરતી હશે? જી, બીજી બીમારી સાથે મુખ્યત્વે આની બહુ કોઈ ખાસ આડઅસર હોતી નથી. મુખ્યત્વે જે આમાં જેમ સિરાજભાઈએ વાત કરી કે જે નાની નાની વસ્તુઓ છે, જે અન્ય રોગ પર એની જે અસર છે, એની સાથે આની જે કોવિડની પર્ટિક્યુલર વેક્સિન છે એનું કોઈ ક્રોસ રિએક્શન કે હજુ સુધી કંઈ આપણને જાણવા મળેલું નથી. આગળ આપણે જે ભૂતકાળની જો આપણા એક્સપિરિયન્સની વાત કરીએ તો જ્યારે H1N1 ની વેક્સિન હતી તે પણ આપણે અમુક ઇન્ટરવલ પર, ટાઈમ ઇન્ટરવલ પર આપણે એનું રિપીટ ડોઝ લેવો પડતો હતો. સિમિલર વેમાં અત્યારે હજુ આ કોવિડની જે વેક્સિન આપણે જે ફર્સ્ટ ડોઝ લઈશું પછી એ કેટલા સમય સુધી એની અસર રહેશે એ હજુ અંડર રિસર્ચનો વસ્તુ છે, કેમ કે આપણે હજુ પ્રાઇમરીલી ફર્સ્ટ સ્ટેજમાં છે. જ્યારે પણ આપણે H1N1 ના કેસમાં પણ આપણે નોટિસ કરેલું છે કે એની જે એફિકેસી હતી એ લગભગ 60 થી 70% જેટલી હતી. એટલે જરૂર નથી કે 100% એની પૂરેપૂરી એફિકેસી હોય. કોઈ પણ વેક્સિનમાં એવું પોસિબલ જ નથી કે એની 100% એફિકેસી હોય, પરંતુ જો એક હર્ડ ઇમ્યુનિટી પણ આપણે જે પેદા કરવી હશે તો એના માટે એટલીસ્ટ 60 થી 70% જેટલી પોપ્યુલેશનને જો આપણે વેક્સિનના માધ્યમથી એમાં આપણે ઇમ્યુનિટી બિલ્ડ કરશું તો આપણને આગળ આજે પર્ટિક્યુલર પેન્ડેમિકને એન્ડ કરવામાં આપણને સફળતા અપાવશે. જેમ H1N1 ના પણ આપણે 2-3 વર્ષે જે એના સ્પાઇક્સ આપણને ઓલ્ટરનેટ યર જે જોવા મળે છે, સિમિલર વેમાં કોવિડના પણ સ્પાઇક આવતા રહેશે. પરંતુ જો આપણે એક લેવલની હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરેલી હશે તો જે આટલું લાર્જ સ્પ્રેડ જે આ પેન્ડેમિક ક્રિએટ થયેલો છે તેમાંથી આપણે બહાર નીકળી શકીશું. જી ડોક્ટર વિરેનજી, જે પ્રકારે અત્યારે આપણે પ્રોસેસની પણ ખાસ વાત કરી લીધી, હું આપને પણ વોલેન્ટિયરની જરૂરથી પૂછવા માંગીશ કે ખાસ વોલેન્ટિયર જે અમુક જગ્યાએ મળી રહ્યા છે, અમુક જગ્યાએ નથી મળી રહ્યા, અમુક મોટી માત્રામાં વોલેન્ટિયર મળી રહ્યા છે, તો એ વોલેન્ટિયરને શું ધ્યાન રાખવાની જરૂરત અત્યારે હોય છે? પણ આપણે એવું સમજવું જોઈએ કે વેક્સિન બીજું કંઈ નથી, જેમ આપણે એક ફાયરની સપોઝ મોક ડ્રિલ કરતા હોઈએ છીએ કે નાનકડી એક જગ્યાએ આપણે આગ લાગે અને પછી આપણે એને કેવી રીતે રિસ્પોન્ડ કરીએ જેથી કરીને ફાયર સ્પ્રેડ ના થાય. એ જ ટાઈપની એક એક્ટિવિટી છે જેમાં એટેન્યુએટેડ વાયરસીસ, એટલે એવા વાયરસીસ કે જે રોગ ન કરી શકે એ ટાઈપના વાયરસીસ આપણે બોડીમાં ઇન્જેક્ટ કરીએ છીએ અને આપણું બોડી એને ફાઇટ કરે છે. વેરી સિમિલર ટુ અ ફાયર ડ્રિલ. એટલે એ ટાઈપની વસ્તુ બોડીમાં જશે, આપણું બોડી એને એક એલાર્મ સમજીને એના પર રિએક્ટ કરશે અને એના મેમરી સેલ્સ આપણા બોડીમાં ડેવલપ થઈ જશે, જેથી કરીને ભવિષ્યમાં ફાયર થાય, ભવિષ્યમાં ઇન્ફેક્શન થાય ત્યારે આપણું બોડી સજ્જ હોય એને કેવી રીતે મેનેજ કરવાનું છે. એટલે વોલન્ટિયર્સ એ સમજવાની જરૂર છે કે આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ નથી, માત્ર એક એટેન્યુએટેડ વાયરસ તમારા બોડીમાં આપે છે અને તમારું બોડી એને રિસ્પોન્ડ કરીને મેમરી સેલ્સ બનાવે છે. એટલે બીજી કોઈ એમાં ગભરાવાની જરૂર નથી. ઓલરેડી સેફટી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. આપણે એફિકસી પણ નાના સ્કેલ પર એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. હવે આપણે એને થોડા લાર્જર સ્કેલ પર એટલા માટે કરીએ છીએ કે જ્યારે એ મોટા સ્કેલ પર રોલ આઉટ થાય, નાના મોટા જો ફાઇન ટ્યુનિંગ આપણે કરવાના હોય અથવા તો કોઈ એને રિએક્શન આવતા એને મેનેજમેન્ટના પ્રોટોકોલ ડિફાઇન કરવાના હોય તો આના પરથી ઘણા બધા સાયન્ટિફિક ડેટા આપણે જનરેટ કરી શકીએ છીએ. એટલે આ કોઈ પણ આ એક્ટિવિટી છે ઇન્ટરનેશનલ પ્રોટોકોલથી ચાલે છે, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી ને આમાં તમે ભાગ લેશો એ તમારા જ ફાયદા માટે છે અને તમારા સોસાયટીના ફાયદા માટે. જી જરૂરથી. તો દર્શક મિત્રો, અહીંયા સમય સમાપ્ત થઈ રહ્યો છે, પણ જે પ્રકારે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વેક્સિન અને તેની એક આશા જે છે એને સફળ બનાવવા માટે સતત જોરદાર એવા પ્રયત્નો થઈ રહ્યા છે. તેને આપણે કેવી રીતે સપોર્ટ કરી શકીએ છીએ તે આપણે જોવાનું છે. વોલેન્ટિયર જે છે એ અત્યારે મળી રહ્યા છે. વોલેન્ટિયર માટે ખાસ કરીને જે પ્રોસેસ થતી હોય છે તેમાં સૌથી વધારે જેટલા વોલેન્ટિયર હશે, જેટલી જરૂરિયાત હશે તેટલા વોલેન્ટિયર જો તૈયાર થશે, કોઈ જ પ્રકારનું મિથ રાખ્યા વગર, કોઈ જ પ્રકારની એવા ડર રાખ્યા વગર, તો જલ્દીથી જલ્દી ફાયદો આપણને મળશે અને આ કોરોનાની જે મહામારી છે તેની સામે જોરદાર લડત આપવા માટે આપણે તૈયાર થઈશું. તો આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે ડોક્ટર રચિત પટેલ, ડોક્ટર સિરાજ શાહ, ડોક્ટર વિરંજી શાહ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય ઉપર ચર્ચા કરવા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.